તો મિત્રો આજે તો સાંજે લઈ આવ્યા આપણે ચાઇનીઝમાં જો ને કાપી નાખી હાથ પતંગ। તો જય શ્રી રામ મિત્રો, કેમ છે બધાને? તમારું સ્વાગત છે નવા વ્લોગમાં। લઈ લીધી છે પતંગ અને હવે જાય છે આપણે ત્રીજા માળે। અને હવે આપણે પહોંચી ગયા છીએ ત્રીજા માળે। તો મિત્રો આ છે આપણી તૂટલી ફૂટલી પતંગ અને હવે આપણે પતંગની દેવાની છે ફૂલ ઢીલ। અને આપણી પતંગ માંડ ચગી ગઈ છે કેમ કે પવન છે ફૂલ। અને જો આપણી પતંગ થઈ ગઈ છે કટકો કેમ કે પવન છે ફૂલ અને આપણા હાથમાં પડે છે ચીરા। અને પછી એક છોકરો આપણને પતંગ માટેનું કે કરતો હતો એટલે દઈ દીધી એને પતંગ। હમણાં ફોન પડી જતો મિત્રો। અને મિત્રો હવે છે એક દિવસે રેનું ઉત્તરાયણ। તો મિત્રો આપણે જો આ ફિરકીમાંથી એને દાંડો કાઢી નાખ્યો અને જો આ એકદમ છે ને આપણાને આમ છેટેથી એને ચાઇનીઝ માંજા જેવો લાગે। અને પછી મિત્રો આપણે એક પતંગને ફૂલ ઢીલ દઈ દીધી અને પછી પતંગ અટકાઈ ગઈ। અને આમ જો મિત્રો ત્યાંથી એને કોઈક પતંગ આપણો દોરો ખેંચે છે। પતંગ તો એના હાથમાં આવી ગઈ પણ દોરો ખેંચે। આમ જો ફિરકી મેં હાથમાં નાખી છે અને આમાં જો મિત્રો એકદમ એને આ ચાઇનીઝ માંજા જેવું લાગે। અને પછી મિત્રો હવે આપણા અમે કોઈ લગાડવા આવતું નહોતું એટલે આપણે પછી ઉતરી ગયા પતંગ લઈને નીચે। અને આપણા મામાએ મોકલાવી હતી આપણા માટે ઘણી બધી પતંગ, જેમાંથી મિત્રો આ છે આખોડો અને આ છે દિલવાળી પતંગ અને આ છે થોડીક અલગ ટાઈપની ડિઝાઇનવાળી પતંગ, આ છે ચાંદો અને આ છે પ્લાસ્ટિકની ઝરમરિયાવાળી પતંગ। મિત્રો હવે આપણે બાંધવા છે કિન્ના। એટલે જય શ્રી રામ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં।